નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 સાયન્સ ગણિત વિષયમાં એક નવા ચેપ્ટરની શરૂઆત કરવાની છે, વિકલિતના ઉપયોગો, જે પ્રકરણ નંબર આપણા માટે 6 છે આ વિભાગની અંદર, વિભાગ નંબર 1માં. તો પહેલો તો વિદ્યાર્થી મિત્રો આપણને પ્રશ્ન થાય કે વિકલિત શું કહેવાય અથવા તો વિકલિતના ઉપયોગો શું છે, આ ચેપ્ટર શા માટે આપણે ભણવું પડે, પહેલો એવો આપણો પ્રશ્ન થાય. તો આપણે જે અગાઉના ચેપ્ટરમાં આ પ્રકારના વિધેયોનો આપણે વિકલિત અથવા તો વિકલન શોધતા શીખી ગયા છીએ. એક આપણે સંયોજિત વિધેય કદાચ જોયું હશે, તમને ખ્યાલ હશે, સંયોજિત વિધેય હતું. પછી આપણે ત્રિકોણમિતીય પ્રતિવિધેયોના અલગ અલગ સૂત્રો જોઈને એનો વિકલન કઈ રીતે શોધી શકાય, એનો વિકલિત કઈ રીતે શોધી શકાય છે એનો અભ્યાસ કર્યો. એના પછી આપણે ગુટ વિધેયનો અભ્યાસ કર્યો. તમને ખબર જ હશે, એક્સ અને વાય એવા બંને ચલ અલગ અલગ સ્વરૂપે આપેલા હોય, બરાબર, એનો પણ આપણે સમીકરણ સ્વરૂપે આપેલા હતા, એનો અભ્યાસ કર્યો. એના પછી આપણે ઘાતાંકીય વિધેય ઈ રેસ ટુ સમથિંગ, બરાબર, આ પ્રકારના વિધેયનો આપણે અભ્યાસ કરી દીધો વિકલનમાં. પછી લઘુ ગુણકીય વિધેયની વાત કરવામાં આવી હતી, એટલે કે આપણે લોગ આધારિત કે લોગ બેઝ પર જે વિધેયો હતા એનો પણ આપણે અભ્યાસ કરી લીધો. હવે આટલા પ્રકારના વિધેયો વિશે આપણે જાણી ચૂક્યા છીએ કે વિકલન આ રીતે શોધી શકાય છે. પરંતુ જો જનરલ તમને વાત કરું તો ખરેખર વિકલિતના ઉપયોગો આપણા વ્યવહારુ જીવનની અંદર એક ઇજનેરી શાખા કહી શકાય એમાં પણ થાય છે, વિજ્ઞાન શાખાની અંદર થાય છે, સામાજિક વિજ્ઞાન જેવી વિદ્યા શાખા છે, આ બધાની શાખાની અંદર તો વિકલિતનો ઉપયોગ જોવા મળે જ છે, બરાબર. એટલા માટે આ ચેપ્ટર આપણે શીખવા માટે અગત્યનું કહી શકાય. તો હવે ચેપ્ટરની શરૂઆત કરીએ. તો પણ પ્રશ્ન થાય કે સર આ ચેપ્ટરની અંદર કયા કયા ટોપિકનો સમાવેશ થાય છે. તો જો એની વાત કરવામાં આવે, ખરેખર વિકલિતની મદદથી આપણે કઈ કઈ બાબતોમાં ધ્યાન આપી શકીએ છીએ, કઈ કઈ બાબતો શોધી શકીએ છીએ, તો એ આ બધી બાબતો છે. એની અંદર તમે અહીંયા જોઈ શકો છો, તમને અહીંયા પ્રકરણની અંદર આપણે પહેલો ટોપિક આજે જે શીખવાના છીએ એ ટોપિક આપણો આ રહેશે કે કોઈપણ ચલ રાશિમાં થતા ફેરફારનો દર કઈ રીતે નક્કી કરવો, એના રિલેટેડ આપણે થોડા ઘણા અભ્યાસ પણ, એક્ઝામ્પલ પણ જોઈશું. એના પછી આપણે માન લે કે કોઈ વક્ર આપેલો છે, એના આગળ કોઈ બિંદુ છે, એ બિંદુનો સ્પર્શક અને અભિલંબ શું છે, એનો કન્સેપ્ટ શું કહેવાય, એના સમીકરણ કઈ રીતે શોધી શકાય, એ આના પછીના ટોપિકમાં વાત કરીશું. આ દરેક ટોપિક આપણે આ ચેપ્ટરમાં ભણવાના છે. પછી તમને વિધેય કોઈ આપેલું હોય, એ વિધેયના આલેખ પરથી આપણને એ ચેક કરવાનું અથવા એ તપાસવાનું કે આ વિધેય કયા બિંદુ આગળ મહત્તમ મૂલ્ય આપે છે અને કયા બિંદુ આગળ ન્યૂનતમ મૂલ્ય ધારણ કરે છે, એ વસ્તુ નક્કી કરવું હોય તો એમાં પણ આપણને કોની જરૂર પડે છે, વિકલિતની જરૂર પડે છે વિદ્યાર્થી મિત્રો. પછી માની લો કે તમને કોઈ વિધેય આપ્યું છે, એવો પ્રશ્ન પૂછવામાં આવે કે આ વિધેય કયા અંતરાલમાં વધે છે અથવા તો કયા અંતરાલમાં ઘટે છે. આવો જો અંતરાલ તમારે શોધવો હોય તો એના માટે પણ આપણને વિકલનની જરૂર પડે છે. અને માની લો કે કોઈ ચોક્કસ રાશિ આપેલી હોય, એ રાશિના આસન્ન મૂલ્ય કઈ રીતે શોધી શકાય છે, એની મદદ માટે પણ આપણને વિકલિતના ઉપયોગની જરૂર પડે છે. આ 5 ટોપિકમાં આપણે વિકલનનો ક્યાંક ના ક્યાંક ઉપયોગ થવાનો છે. કઈ રીતે થશે એ હવે પછીના ટોપિક વાઇઝ આપણે જોતા રહીશું. આજે આપણે અભ્યાસ કરીશું કે કોઈ પણ ચલ રાશિ આપેલી છે, એ રાશિની અંદર થતો ફેરફારનો દર કઈ રીતે નક્કી કરી શકાય છે એની વાત કરવી છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા શું કીધું આપણે, જે પહેલો ટોપિક છે આપણા માટે કે રાશિ આપેલી છે, એ રાશિમાં થતા ફેરફારનો દર નક્કી કરવો છે. હવે પ્રશ્ન થાય કે સર આ રાશિ એટલે કે, હવે એક ઉદાહરણના માધ્યમથી સમજાવો. માની લો કે તમે એક અંતર આપેલું છે, આપણે ફિઝિક્સની અંદર ભણી ચૂક્યા છીએ, અંતરને આપણે એસ વડે પણ દર્શાવતા હોઈએ છીએ અથવા તો ડી વડે પણ દર્શાવતા હોઈએ છીએ. માની લો કે અહીંયા આપણે અંતર એસ છે. હવે આ અંતર એસને જે ચલ આપણે સમય કહી શકીએ વિદ્યાર્થી મિત્રો. આપણે ચલ એટલે કે અહીંયા આપણે એક બીજો ચલ લઈએ છીએ, આપણે સમયની વાત કરીએ કે આપણે જેને ટી વડે દર્શાવીએ છીએ, ઓકે.
હવે હું આ અંતર એસ આપેલું છે, અંતર એસનું ટીની સાપેક્ષે શું કરું છું? વિકલન કરું છું. અથવા તો એવું કહી શકું કે અંતર એસનો સમયની સાપેક્ષે ફેરફાર. અહીંયા લખી શકું અંતર એસનો સમય ચલની સાપેક્ષે ફેરફાર. તો શું કહી શકું હું? આ જે ds બાય dt બતાવ્યું છે એ આપણે બધા જાણીએ છીએ. આપણને શું મળે છે ભાઈ? વેગ મળે છે. મળે છે વિદ્યાર્થી મિત્રો? આપણને ખબર છે કે ભાઈ અંતરનું સમયની સાપેક્ષે જો વિકલન કરવામાં આવે તો વેગ મળે છે. વેગનું સમયની સાપેક્ષે વિકલન કરવામાં આવે તો આપણને પ્રવેગ મળે છે. એ આપણે બધા જ જાણીએ છીએ. તો આ એક પ્રકારની રાશિ કહી શકાય. તો આના ઉપરથી વિદ્યાર્થી મિત્રો એવું લખી શકું હું કે આ તમે જે ફેરફારનો દર બતાવ્યો છે આ વેગ તરીકે દર્શાવી શકાય છે. અને આ એસનું શું કહી શકાય? વિકલન, વિકલિત કર્યો કહેવાય સમયની સાપેક્ષે. તો હું એવું તમને અહીંયા લખી શકું ઇન શોર્ટ કે કોઈ એક રાશિ વાયમાં અન્ય રાશિ એક્સની સાપેક્ષે ફેરફાર થાય, એક્સની સાપેક્ષે ફેરફાર થાય ત્યારે આપણે વિધેય તરીકે આપણે આ રીતે લીધું હોય કે y બરાબર f ઓફ x લીધું હોય તો ફેરફાર થાય ત્યારે કેવો થઈ જાય છે? dy બાય dx લખાય છે, અથવા તો એને f ડેશ x લખાય છે, અથવા તો એને y ડેશ લખાય છે, અથવા તો એને y1 તરીકે ઓળખવામાં આવે છે. જેને આપણે શું કહેશું? આને આપણે એવું કહી શકીએ કે વાયમાં એક્સની સાપેક્ષે થતા ફેરફારનો દર સૂચવે છે. શું સૂચવે છે ભાઈ? થતા ફેરફારનો દર સૂચવે છે. ખ્યાલ આવે છે? તો આ એક કન્સેપ્ટ આપણે કહી શકીએ કે જો તમને કોઈ એક રાશિ આપેલી હોય અહીંયા વાય, એની અન્ય કોઈ રાશિ એક્સની સાપેક્ષે તમે ફેરફાર લેવામાં આવે છે તો તમે આ રીતે લખી શકો છો dy બાય dx f ડેશ એક્સ અથવા તો y ડેશ અથવા તો તમે y1 તરીકે દર્શાવી શકો છો. જેને કહી શકાય છે વાયની અંદર એક્સની સાપેક્ષે થતા ફેરફારનો દર સૂચવે છે. અહીંયા ફેરફાર એટલે કે વિદ્યાર્થી મિત્રો બે કન્સેપ્ટ યાદ રાખવાનો. ફેરફારનો મતલબ થાય કાં તો વધે છે કાં તો શું થાય છે? ઘટે છે. એવા અર્થની અંદર લેવાનું છે. ઓકે, મેં તમને અંતર અને સમયનો એક રાશિનો જે તમને એક ઉદાહરણ આપ્યું છે એના દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો. હવે માની લો કે વિદ્યાર્થી મિત્રો કોઈ બે ચલ લેવામાં આવે છે. આપણે અગાઉ શીખી ગયા છીએ પ્રચળ સમીકરણની અંદર કે માની લો કે કોઈ બે ચલ લઉં છું. બે ચલ એક્સ અને વાયમાં કોઈ અન્ય ચલ ટીની વાત કરવામાં આવે, કોઈ અન્ય ચલ ટીની સાપેક્ષે થતા ફેરફારનો દર, આના વિશે વાત થતી હોય અથવા તો ફેરફાર થતો હોય, સાપેક્ષે ફેરફાર માની લો કે આપણે એવું લખીએ કે ફેરફાર થતો હોય. પહેલાં તો આપણે એવું કહી શકીએ કે જે મારું એક્સ છે એ ટી પર આધારિત છે. આ કોઈ ટી ફંક્શન છે અને વાય પણ શું છે? ટી પર આધારિત છે. તો હું શું લખી શકું? એક્સ એ ફંક્શન ઓફ ટી અને વાય શું લખી શકું? એ પણ ફંક્શન ઓફ ટી લખી શકું. તો હવે મારે જો વાય રાશિ છે એનું એક્સ રાશિની સાપેક્ષે વિકલન શોધવું હોય તો પહેલાં મારે શું શોધવું પડે? કેમ કે વાય તો ટી ઉપર આધારિત છે તો અહીંયા પહેલાં લખવું પડે કે dy બાય dt લખવું પડે, ભાગાકારની અંદર dx બાય dt લખવું પડે અને જ્યાં એવું બતાવવું પડે કે dx બાય dt ડઝ નોટ ઇક્વલ ટુ 0 છે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? આ એકચ્યુઅલી આપણે અગાઉના પ્રકરણની અંદર પ્રચલ સમીકરણના કન્સેપ્ટમાં ભણી ચૂક્યા છીએ, પરંતુ અહીંયા આપણે સાપેક્ષે થતા ફેરફાર લેવામાં આવે છે ત્યારે આ પ્રકારે જો તમને કોઈ રિલેશન આપેલું હોય તો આ કન્સેપ્ટનો પણ આપણે અહીંયા ઉપયોગ કરવાનો રહેશે. ખ્યાલ આવે છે ને? હવે એક કન્સેપ્ટ તમારે અહીંયા યાદ રાખવાનો છે
અહીંયા હું લખું છું યાદ રાખો। અહીંયા આ ચેપ્ટરમાં જો તમને dy/dx ગ્રેટર દેન 0 આવે છે તો આનો મતલબ એવો થાય છે કે x વધે તો શું થાય છે, y વધે છે। ઓકે, અને બીજો કન્સેપ્ટ છે મારા માટે કે dy/dx જો લેસ દેન 0 આવે છે મતલબ કે dy/dx ની મૂલ્ય ઋણ આવે છે, આનું મૂલ્ય કેવું હશે, પોઝિટિવ હશે, નાનું મૂલ્ય કેવું હશે, નેગેટિવ હશે। તો જ્યારે x વધે તો શું થઈ જાય, y ઘટે છે। શું થાય છે, y ઘટે છે। ખ્યાલ આવે છે કન્સેપ્ટ? આ બે વસ્તુ ખાસ યાદ રાખવાની છે, કેમ કે હવે પછી જે આપણે કૂટ પ્રશ્નો એટલે કે તમને રકમ આપેલી હશે એના ઉપરથી આપણને જે સાપેક્ષમાં થતા ફેરફારના જે દર શોધવાનું રહેશે એમાં આ બધા બાબતોનો આપણે ધ્યાન લેવું પડશે। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ કન્સેપ્ટ યાદ રાખજો। તો આપણે જે પહેલો ટોપિક છે કે કોઈ પણ એક રાશિની અંદર થતા ફેરફારનો દર, આજે આપણો પહેલો ટોપિક છે, એ ટોપિકની અંદર આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે। ચલો હવે શરૂઆત કરીએ આપણે સ્વાધ્યાય 6.1ની અંદર। અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, અહીંયા તમને કન્સેપ્ટ શું કીધેલો છે, તો અહીંયા તમે જુઓ જ્યારે r બરાબર 3 સેન્ટીમીટર, r એટલે કે ત્રિજ્યાની વાત કરવામાં આવી છે, કેમ કે અહીંયા વર્તુળની વાત થઈ રહી છે વિદ્યાર્થી મિત્રો। અહીંયા વર્તુળ હોય એટલે વર્તુળ માટે હંમેશા શું આવે, ત્રિજ્યા જ આવી જાય। ખ્યાલ આવે છે ને? ચલો અહીંયા તમને શું કર્યું છે, બે ઓપ્શન આપ્યા છે કે r બરાબર 3 હોય અને r બરાબર 4 હોય ત્યારે વર્તુળના ક્ષેત્રફળમાં તેની ત્રિજ્યા r ને સાપેક્ષે થતા ફેરફારનો દર શોધવાનો છે। અહીંયા રકમ ખાસ અને ખાસ સમજવી જરૂરી છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, ખાસ એટલે ખાસ ધ્યાન રાખજો। અહીંયા આપણને ફાઇનલ શું શોધવાનું કીધું છે, તમારું ક્ષેત્રફળ એટલે કે આપણે એ લઈ લો। હવે ક્ષેત્રફળમાં થતો ફેરફાર કોની સાપેક્ષે લેવાનું છે, તો ત્રિજ્યા એટલે કે dA/dr તમારે શોધવાનું છે। ઓકે, તો આપણે પહેલાં શું લેવું પડે, અહીંયા આપણને કોઈ એવું કીધું નથી તો આપણે અહીંયા એવું બતાવવું પડે કે અહીં વર્તુળની ત્રિજ્યા r સેમી તથા વર્તુળનું ક્ષેત્રફળ a સેન્ટીમીટર સ્ક્વેર લેતા। બરાબર, પહેલાં આપણે બતાવવું તો પડે ને કે આપણે આને r કહેશું ત્રિજ્યાને, આને વર્તુળનું ક્ષેત્રફળ a કહેશું। બરાબર, ચલો હવે આપણે શું કરવાનું છે, વર્તુળનું ક્ષેત્રફળ, તો આપણે એવું લખી શકીએ કે આપણે જાણીએ છીએ કે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર શું થઈ જાય ભાઈ, વર્તુળનું ક્ષેત્રફળ એટલે કે πr² થઈ જાય। ચલો હવે આપણે લખી દીધું, તો વર્તુળના ક્ષેત્રફળને આપણે એ વડે દર્શાવવાની વાત કરી છે। ચલો πr²। અહીંયા કન્સેપ્ટ શું કીધું છે કે વર્તુળના ક્ષેત્રફળમાં તેની ત્રિજ્યાની સાપેક્ષે, તો અહીંયા આપણે પહેલાં શું કરવું પડશે, આરની સાપેક્ષે વિકલન કરતા, કેમ કે આપણે ચલ તરીકે અહીંયા શું લીધું છે, r લીધો છે, તો અહીંયા શું થઈ જાય, આરની સાપેક્ષે dA/dr થઈ જાય બરાબર, પાઈ એમને એમ રહેશે, r² શું થઈ જાય 2r થાય અને rનું r પ્રત્યે 1 થઈ જશે। એટલે ઇન શોર્ટ એવું કહી શકું આના માટે તો મારે ફાઇનલ શું થઈ ગયું કહેવાય, dA/dr બરાબર હું લખી શકું 2πr। ચલો હવે પહેલો કેસ શું છે, તો r બરાબર કેટલું લેવાનું છે, તો r બરાબર 3 સેન્ટીમીટર માટે મને શું મળે, તો dA/dr r બરાબર 3 માટે શું લખી શકું, 2πr બરાબર 3, તો ટોટલ કેટલા આવી ગયા મારે, 6π। શું આવી ગયું ભાઈ, 6π આવી ગયા। તો 6π અને અહીંયા લખવાનું શું, જો પહેલાં ઉપર શું હતું, તો ઉપર શું આપેલું છે, ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળને કઈ રીતે લખાય, સેન્ટીમીટરનો વર્ગ।
નીચે શું આપેલું છે તો ત્રિજ્યા, તો ત્રિજ્યા શેમાં લખાય સેન્ટીમીટર. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? આ એકમ લખવો જરૂરી છે, એકમ લખવો જરૂરી છે. ચલો હવે બીજા કેસની વાત કરીએ તો બીજો કેસ કયો આપ્યો છે આપણને? r બરાબર 4 સેન્ટીમીટર આપેલું છે. તો અહીંયા હું બીજો કેસ અહીંયા ઉપર લખું છું. તો જો r બરાબર 4 સેન્ટીમીટર આપેલું હોય તો હું શું લખી શકું? dA ભાગાકારની અંદર dr બરાબર r બરાબર 4 માટે 2 પાઈ r. r કેટલું છે તો 4, તો બરાબર શું લખી શકું છું? 8 પાઈ. પણ 8 પાઈ શું લખવાનું? સેન્ટીમીટર સ્ક્વેર. ઉપર સેન્ટીમીટર સ્ક્વેર છે, નીચે શું લખવાનું? સેન્ટીમીટર. લખવામાં ખાસ એટલે ખાસ ધ્યાન રાખજો, આ મારા બંને જવાબ થશે. ઓકે, આ આપણો શું થશે? ફાઇનલ આન્સર થશે. તો આપણે ઓપ્શન એ માટે, આ એ માટે અને આ ઓપ્શન બી માટે આપણે જવાબ આ થશે. આ બી થયો અને આ મારા માટે શું થયું ભાઈ? એ થયું. ઓકે, તો 6 પાઈ સેન્ટીમીટરનો વર્ગ ભાગાકારની અંદર સેન્ટીમીટર અને બી તરીકે 8 પાઈ સેન્ટીમીટરનો વર્ગ ભાગાકારની અંદર સેન્ટીમીટર મારો જવાબ થશે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા કોની સાપેક્ષે વિકલન કરવાનું છે? રકમ ઉપરથી આપણને શોધતા આવડવું જોઈએ. ઓકે, ચલો આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 2 ની વાત કરવામાં આવે તો અહીંયા પહેલાં તો તમને શું કીધું છે? સમઘન. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બધા જાણીએ છીએ સમઘન કંઈક આ રીતે હોય છે. તમે પણ જાણો છો, હું પણ જાણું છું. સમઘનની અંદર દરેક બાજુઓનું માપ કેટલું હોય છે? સરખું હોય છે. ઓકે, સમઘનમાં દરેક બાજુનું માપ સરખું હોય છે. ચલો આ મેં આ પ્રકારે દોર્યો છે સમઘન. તો અહીંયા તમે જોઈ શકો છો એનું દરેક બાજુનું માપ કેટલું હોય? સરખું હોય. માની લો કે બાજુનું માપ હું ધારી લઉં છું 1 સેન્ટીમીટર આપેલું છે. બરાબર, આ સમઘન થઈ ગયું મારા માટે. હવે એનું બાજુનું માપ 1 સેન્ટીમીટર આપેલું છે. હવે ઘણા વિદ્યાર્થીઓ એવું કહેશે કે સર અહીંયા તમને અહીંયા ધાર આપી છે ને, ધારનો મતલબ શું થઈ જાય? બાજુ. કે સર અહીંયા તો વેલ્યુ તો તમને આપેલી છે, પરંતુ એક વસ્તુ યાદ રાખવું, આ પ્રકારના પ્રકરણની અંદર ડાયરેક્ટ ક્યારે વેલ્યુ લેવી નહીં. અહીંયા જે પણ તમને ડાયમેન્શન આપેલા હોય, જે પણ લંબાઈ આપેલી હોય, પહોળાઈ આપેલી હોય, કે ક્ષેત્રફળ આપેલું હોય કે ઘનફળ આપેલું હોય, દરેક માટે કંઈક ના કંઈક સિમ્બોલ ધારવાનો. ધાર્યા પછી સૂત્રમાં મૂકીને વિકલન કરીને છેલ્લે એનું મૂલ્ય મૂકવાનું રહેશે. આટલું ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, નહીં તો તમારો જવાબ મળશે નહીં. હવે આપણે રકમ જે આપેલી છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. આ મારા માટે સમઘન થઈ ગયો. આ શું છે? સમઘન, કે જેની દરેક બાજુનું માપ સરખું હોય, એની 6 બાજુ હોય છે. અહીંયા ખાસ જોજો વિદ્યાર્થી મિત્રો, ઓળખવાનું કઈ રીતે અને લખવાનું કઈ રીતે. અહીંયા તમને કીધું છે સમઘનનું કદ તમારે આટલા દરથી વધે છે. જુઓ અહીંયા વધે છે અથવા ઘટે છે શબ્દ જ્યારે આવે છે ત્યારે હંમેશા સમજવું કે ફેરફાર આવે છે, અને જ્યારે ફેરફાર હોય એટલે એ પદ વિકલનની અંદર લખવું આવશ્યક છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, યાદ રહેશે. ચલો સમઘનનું કદ, તો સમઘનનું કદ માની લો કે આપણે ધારી લઈએ કે ધારો કે સમઘનની બાજુ બરાબર 1 સેન્ટીમીટર. સમઘનનું અહીંયા પૃષ્ઠફળની વાત કરી છે, તો પૃષ્ઠફળ એટલે કહેવાય, બીજો શબ્દ છે આપણા માટે ક્ષેત્રફળ. તો આપણે ક્ષેત્રફળને આપણે એસ ધારીએ તો એસ સેન્ટીમીટર સ્ક્વેર લખાય. ચલો અહીંયા આપણે શું ધાર્યું? તો અહીંયા 1 સેન્ટીમીટર એની બાજુનું માપ અને સમઘનનું કદ, અથવા તો બીજા શબ્દોમાં કહી શકીએ આપણે ઘનફળ, બરાબર આપણે લઈ શકીએ વી. વી એટલે કે વોલ્યુમ. આની અંદર એસ લીધો છે, આને વોલ્યુમ. ચલો હવે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વસ્તુ લેતા બરાબર. હવે લીધા પછી આપણે શું કીધું છે? ચલો કદ. કદ એટલે આપણે પહેલાં લખી દો. જો સૂત્ર બનાવવાનું ટ્રાય કરું છું, ધ્યાન આપજો. અહીંયા વી લઈ લીધું. અહીંયા તમે શું કીધું છે? સેન્ટીમીટરનો ક્યુબ, એટલે કે આના માટે ભાગાકારની અંદર શું આપેલું છે? સેકન્ડ. અને આ દરથી વધે છે એટલે ફેરફાર કહી શકાય. ચલો ફેરફાર કે એટલે કે ડેલ્ટા મૂકી દેવાનું, એટલે ડી મૂકી દેવાનું.
કોની સાપેક્ષે છે તો નીચે જે હોય એની સાપેક્ષે લખવાનું. અહીંયા સેકન્ડ આપ્યું છે. સેકન્ડ એટલે કહી શકીએ આપણે કે સમય. સમય એટલે શું કહેવાય તો ટીની સાપેક્ષે કરવું પડે તો dv/dt લખાય. ચલો dv/dt તમને કેટલો આપેલો છે 8 સેન્ટીમીટરનો ઘન ભાગાકારની અંદર તમને સેકન્ડ આપેલું છે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ચલો જો અહીંયા મારે વધે છે એની જગ્યાએ જો મને ઘટે છે શબ્દ આપેલું હોય તો અહીંયા મારે -8 લખવું પડે. ઓકે, એ વસ્તુ ખાસ યાદ રાખજો. બીજું તમને શું આપેલું છે ધાર અથવા બાજુની લંબાઈ તમને આપેલી છે તો x બરાબર તમે લખી શકો છો 12 સેન્ટીમીટર. અને હવે તમને પૂછ્યું છે શું તમારે શું શોધવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો પૃષ્ઠની અંદર પૃષ્ઠ પરની અંદર કેટલી ઝડપ વધે છે. તો આપણને પહેલાં તો ખબર હોવી જોઈએ કે ભાઈ સમઘનનું પૃષ્ઠ પરનું ક્ષેત્રફળ શું થાય છે. તો સમઘન હવે આપણને ન ખબર હોય તો અહીંયા હું સમજાવું છું, ખાસ ધ્યાન આપજો. સમઘનની અંદર દરેક બાજુનું માપ સરખું હોય તો સમઘનમાં જે એક બાજુ પકડીએ આપણે તો એક બાજુ શું થઈ જાય ચોરસ. હવે ચોરસની બાજુનો મતલબ ચોરસનું ક્ષેત્રફળ શું થાય બાજુની લંબાઈનો વર્ગ થઈ જાય. અહીંયા બાજુની લંબાઈનો વર્ગ લખી દીધો. અહીંયા ટોટલ કેટલી પૃષ્ઠ હોય અથવા બાજુ હોય તો 6 બાજુ હોય તો ટોટલ આનું સમઘનનું પૃષ્ઠ પર કેટલું થઈ જાય 6x² થઈ જાય. ખ્યાલ આવે છે? અહીંયા તમને શું કીધું છે પૃષ્ઠફળ કીધું છે તો પૃષ્ઠફળ ઉપર ધ્યાન આપવાનું. ઓકે, અહીંયા એક ચેપ્ટરમાં ખાસ ધ્યાન આપવું તમને દરેક શેપના એટલે કે વર્તુળ છે, લંબચોરસ છે, ચોરસ છે, આ દરેકના પરિમિતિ, આ દરેકનો પરિઘ, આ દરેકનું ક્ષેત્રફળ, આ દરેક વિશે તમને સૂત્રો ખ્યાલ હોવા જોઈએ. ગોળાનું ઘનફળ શું થાય, અર્ધગોળાનું ઘનફળ શું થાય, બરાબર. આ દરેક બાબતે જો તમને ખ્યાલ હશે તો આ પ્રકારના દાખલામાં તમને તકલીફ પડશે નહીં. અને જો તકલીફ પડશે તો હું અહીંયા જે ચલાવું છું એમાં ધ્યાન આપજો તો ક્યારે તમને તકલીફ પડશે નહીં. અહીંયા હું તમને કોઈ પણ રીતે ગોખાવીશ નહીં, દરેક વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કરીશ. તો થોડું ખાસ ધ્યાન આપીને આ વિડીયો જોવાનો પ્રયત્ન કરજો. જોડે નોટ પેન લઈને જ બેસજો. જ્યાં તમને ડાઉટ લાગે, જ્યાં હું તમને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમને કહું છું તો તમે તમારી નોટની અંદર કોર્નરમાં નોંધી રાખજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો હવે શરૂઆત કરીએ. આપણે પૃષ્ઠફળને આપણે કયા સિમ્બોલ વડે દર્શાવી દીધું છે s વડે, તો એને આપણે શું લખી શકીએ x². હવે તમને એમ થાય કે સર આનું વિકલન કોના પ્રત્યે કરવાનું, તો શરૂઆતમાં તમને જે ઓપ્શન આપેલો હોય કે અહીંયા કોના દરથી વધે છે તો સેકન્ડના દરથી વધે છે તો અહીંયા પણ સેકન્ડના દરથી જ વધતું હોય તો અહીંયા પણ સમયની સાપેક્ષે જ વિકલન કરવાનું રહેશે. તો અહીંયા આપણે શું લખશું ટીની સાપેક્ષે વિકલન કરતા. કોની સાપેક્ષે ટીની સાપેક્ષે વિકલન કરતા. ચલો હવે આપણે ટીની સાપેક્ષે વિકલન કરીએ તો અહીંયા શું બની જાય ds/dt બની જશે. હવે શું કરશો 6 એમ રહેશે, xનું શું થઈ જાય 2x થાય અને ટીનું શું થઈ ગયું અહીંયા dx/dt થઈ ગયું. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? જુઓ અહીંયા આપણે કયા મુદ્દાનો ઉપયોગ કર્યો છે. અહીંયા હું સમીકરણ નંબર 1 આપું છું. અહીંયા જોઈ શકો છો અહીંયા આપણે આ કન્સેપ્ટનો ઉપયોગ કર્યો છે. આ કન્સેપ્ટનો અહીંયા ઉપયોગ થાય છે બે ચલ. હવે તમને સમજાવું કઈ રીતે ઉપયોગ થયો છે આની અંદર. જો અહીંયા મારા માટે બે ચલ કયા આપેલા છે, એક વોલ્યુમ એટલે કદ અને એક બીજું કયું આપેલું છે પૃષ્ઠ એટલે s. આ બંને કોના ઉપર આધારિત છે તો ટી ઉપર આધારિત છે ને. તો આ બંને ટી ઉપર આધારિત છે અને આની અંદર એક વેરિયેબલ આપેલું છે, કયું છે તો બાજુ. એ બાજુ પણ કોના ઉપર આધારિત છે x પર આધારિત છે. તો હવે આ ટોપિકનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે. હવે જો મારે તો શોધવાનું શું છે ds/dt શોધવાનું છે, પણ એની અંદર આનું મૂલ્ય ક્યાંથી લાવશો હવે, તો એ મૂલ્ય લાવવા માટે તમારે કોનો ઉપયોગ કરવો પડશે, આનો ઉપયોગ કરવો પડશે. તો આપણે સમઘનનું ઘનફળનું સૂત્ર જાણીએ છીએ. સમઘનનું ઘનફળ અથવા તો કહી શકો કદ v બરાબર શું થાય. હવે આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ.
જો આ વસ્તુ ખબર ન હોય તો તમે આગળ વધી શકો નહીં. તો આનું શું થશે? બાજુની લંબાઈનો ઘન થશે. હવે બાજુ શું લીધી છે આપણે? એક્સનો ઘન. હવે આપણે કોની સાપેક્ષે વિકલન કરવાનું? તો સમયની સાપેક્ષે. તો ડીવી બાય ડીટી થઈ જાય, અહીંયા થઈ જશે 3x નો વર્ગ થઈ જશે અને અહીંયા થઈ જશે dx બાય ડીટી. ચલો હવે મૂલ્ય જેનું આપેલું છે એ મૂકી દો. ડીવી બાય ડીટી તમને કેટલું આપેલું છે? 8 આપેલું છે. તો અહીંયા 8 મૂકી દો. 3x નો વર્ગ dx બાય ડીટી થઈ ગયું. ચલો આના ઉપરથી આપણે જરૂર કોની છે? dx બાય ડીટીની જરૂર છે. એને કરતા બનાવો તો 8 ભાગ્યા 3x નો વર્ગ થઈ જશે. હવે આ કિંમત આપણે સમીકરણ 1માં મૂકવાની છે. એટલે શું થઈ જશે? તમારો જે પૃષ્ઠની વાત કરી છે આપણે એ પૃષ્ઠમાં શું થશે? ds બાય ડીટી બરાબર, ચલો કઈ વેલ્યુ અનનોન છે? તો 6 દુના 12 એટલે કે 12x એમના એ મૂકી દો. dx બાય ડીટીની જગ્યાએ શું મૂકશો? 8 ભાગાકારમાં 3x નો વર્ગ થઈ જશે. ઓકે, ચલો શું થઈ જશે? 3 ચોક અને 12, અહીંયા 1x અને x કેન્સલ આઉટ. તો અહીંયા શું થઈ જશે? 4 ગુણ્યા 8 ભાગાકારની અંદર x. ચલો ds બાય ડીટી આપણે ફાઇનલ શોધવાનું છે. તો અહીંયા કેટલા થઈ ગયા? 8 ચોક ને 32. x તરીકે તમને ઓલરેડી આપેલું છે. કેટલું આપેલું છે? 12 સેન્ટીમીટર. તો લખી દો x બરાબર 12. ચલો અહીંયા પછી 4 વડે 8 ચોક 32, અહીંયા 4 વડે 3 થઈ જાય. તો 8 ભાગાકારની અંદર 3. અહીંયા શું શોધ્યું આપણે? ds બાય ડીટી. તો હવે આને લખવાનું કઈ રીતે? 8 ભાગાકારની 3 ઉપર શું આવે? તો s. s એટલે શું કહેવાય? પૃષ્ઠફળ. પૃષ્ઠફળ એટલે કે ક્ષેત્રફળ. ક્ષેત્રફળનો એકમ શું આવે? સેન્ટીમીટરનો વર્ગ. નીચે શું છે? સમય. તો સમય શેમાં આવે? સેકન્ડમાં. ખ્યાલ આવે છે? તો આ મારો શું થઈ જશે? ફાઇનલ આન્સર થઈ જશે. ઘણા વિદ્યાર્થીઓને થોડો ડાઉટ હશે તો વિડીયો ફરીથી જોજો, ડાઉટ ક્લિયર થઈ જશે. આ દાખલો એટલા માટે ધીમે ધીમે ચલાવ્યો છે કે દરેક કન્સેપ્ટ ક્લિયર થઈ જાય, કે આપણને કઈ રીતે આ એક્ઝામ્પલની અંદર શોધવાનું છે એ દરેક વસ્તુ તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અહીંયા ફરીથી એક વખત ખાલી મોટું રિવાઇઝ કરાવી દઉં છું, થોડું ધ્યાન આપજો. અહીંયા આપણે શું કર્યું છે? જે તમને સમઘનની વાત કરવામાં આવી છે તો સમઘનની અંદર 2 પેરામીટર આવે. એક તો બાજુની વાત કરવામાં આવી છે, એના ઉપરથી આપણે શું શોધ્યું છે? ક્ષેત્રફળ શોધ્યું છે, એટલે કે પૃષ્ઠફળ શોધવાનું છે. અને પૃષ્ઠફળમાં થતી ઝડપ વધે છે અથવા તો ઘટે છે શું બતાવે છે? ફેરફાર બતાવે છે. અને ફેરફાર માટે આપણે શું કરવાનું? વિકલન કરવાનું રહેશે. આટલું વસ્તુ યાદ રાખજો. અહીંયા તમને કદની અંદર ફેરફાર આપેલો છે, વધે છે. કોની સાપેક્ષે? તો છેદમાં જે આપેલું હોય અહીંયા સેકન્ડ બતાવ્યું છે તો સેકન્ડ એ સમયની સાપેક્ષે છે. તો શું લખાય? ડીવી બાય ડીટી આપેલું છે, તમને x આપેલું છે, તો તમારે ds બાય ડીટી શોધવાનું હતું. તો આપણે એનું સૂત્ર મૂકીને આપણે શોધવાનો પ્રયત્ન કર્યો અને આ રીતે સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે આ રીતે તમે શોધી શકો છો. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ચલો હવે આના પછી બીજો એક્ઝામ્પલ ટ્રાય કરીએ. બીજા એક્ઝામ્પલમાં ખાસ ધ્યાનથી જોજો, તમને શું આપ્યું છે અને શું પૂછ્યું છે અને શું શોધવાનું છે એ ખાસ જોવાનું ટ્રાય કરો, તો તમને આ દાખલામાં ક્યારેય તકલીફ પડશે નહીં. ચલો પહેલાં તો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ એક્ઝામ્પલ શું કહેવા માગે છે. અહીંયા તમને વર્તુળની ત્રિજ્યા, અહીંયા એક શબ્દ આપ્યો છે એક ધારી 3 સેન્ટીમીટર પર સેકન્ડના દરથી વધે છે. એક ધારી એટલે કે આ એક ત્રિજ્યા ખરી એ ચલ રાશિ છે. ચલ રાશિ એટલે શું થાય છે? કોન્સ્ટન્ટ રીતે શું થાય છે? એમાં વધારો થાય છે. જુઓ શું વધારો થાય છે? તો ત્રિજ્યામાં વધારો થાય છે. ત્રિજ્યામાં વધારો થાય છે એટલે કે અહીંયા તમને શું આપેલું છે? અહીં ત્રિજ્યા એટલે કે dr બાય, જો સમય આપેલો છે તો સમયની સાપેક્ષે વધારો થાય છે તો dt લખવું પડે. અને અહીંયા શબ્દ આપ્યો છે વધે છે, તો વધે છે એટલે કે +3. ત્રિજ્યા શેમાં હોય? સેન્ટીમીટરમાં. નીચે સમય આપ્યો છે તો શું લખાય? સેકન્ડ. ઓકે, ચલો પછી તમને શું આપ્યું છે? ત્રિજ્યા આપેલી છે. તો ધારો કે વર્તુળની ત્રિજ્યા આપણે બરાબર r લેતા, r બરાબર કેટલી છે? સોરી, r સેન્ટીમીટર લેતા.
ओके, तो आर बराबर केटલું થશે 10 સેન્ટીમીટર તમને આપેલું છે। અને હવે તમને પ્રશ્ન શું પૂછ્યો છે, વર્તુળનું જે ક્ષેત્રફળ આપેલું છે એ ક્ષેત્રફળમાં થતા વધારાનો દર શોધો। ચલો, વર્તુળનું ક્ષેત્રફળ બરાબર a સેન્ટીમીટર સ્ક્વેર લેતા, ચલો એટલે તમારે શોધવાનું શું કીધું છે, dA બાય અહીંયા દર કીધું છે। જો દર તો પણ અહીંયા કોઈ dA બાય dr કરવાનું નથી। વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, અગાઉ તમને જેમાં તમને ફેરફાર આપેલો હોય જેના કારણે વધે છે, કેમ આપણે જાણીએ છીએ, શું જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો, વર્તુળનું ક્ષેત્રફળ a બરાબર પાઈ r નો વર્ગ થશે। હવે જો અહીંયા ત્રિજ્યામાં વધારો થાય તો સ્વાભાવિક છે ક્ષેત્રફળમાં વધારો થશે, કેમ કે ડાયરેક્ટલી સપ્રમાણમાં આપેલું છે। ઓકે, એના વર્ગના સપ્રમાણમાં આપેલું છે, તો અહીંયા ત્રિજ્યા વધે છે તો ઓબ્વિયસલી તે ક્ષેત્રફળમાં વધારો થવાનો જ છે। તો અહીંયા શબ્દ એટલા માટે જ વાપર્યો છે કે વધારાનો દર શોધો, તો કેટલો વધારો થાય છે। તો આપણે કોની સાપેક્ષે કરવાનું, કેમ કે અહીંયા dr બાય dt જે વધારો થાય છે ત્રિજ્યામાં એ સમયની સાપેક્ષે વધારો થાય છે, તો અહીંયા પણ આપણે કોની સાપેક્ષે વધારો શોધીશું, સમયની સાપેક્ષે જ આપણે વધારો શોધવાનો રહેશે। તો મારે આ વસ્તુ શોધવાની છે। તો એના માટે શું કરીશું આપણે અહીંયા, તો આપણે બંને બાજુ લખીશું, કહીએ ટીની સાપેક્ષે વિકલન કરતા, શું કરશું ભાઈ, ટીની સાપેક્ષે વિકલન કરતા, તો વિકલન કરીએ તો આપણે શું થઈ જાય, dA બાય dt થઈ જશે, અને અહીંયા શું વધશે, પાઈ એમને એમ રહેશે, આનું 2r થશે, અને આનું બની જશે dr બાય dt બની જશે। ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ચલો, પાઈ એમને એમ રહેશે, પાઈની કોઈ વેલ્યુ મૂકવાની નથી। ચલો, r બરાબર કેટલા આપેલા છે, 10 આપેલું છે, dr બાય dt કેટલા આપેલા છે, 3 આપેલા છે, તો કેટલા થઈ જાય, 60 પાઈ dA બાય dt થશે। ચલો, 60 પાઈ આવી ગયા, તો અહીંયા શું આવ્યું, ક્ષેત્રફળમાં થતા વધારાનો દર। તો ક્ષેત્રફળ માટે એકમ શું આવે, તો સેન્ટીમીટરનો વર્ગ, નીચે શું આપેલું છે, સમય, તો અહીંયા સમય જેમાં પણ આપેલો હોય અહીંયા સેકન્ડમાં આપેલો છે, અગાઉ આગળના દાખલામાં તમને મિનિટમાં પણ આપી શકે છે, તો આપણે એ પ્રમાણે જવાબ લખવાનો રહેશે। ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો આ તમારો ફાઇનલ આન્સર થઈ જશે dA બાય dt, જે તમને આપેલું છે dA બાય dt એ 60 પાઈ સેન્ટીમીટરનો વર્ગ ભાગાકારની અંદર શું થઈ જશે, સેકન્ડ થશે। ઓકે, તો આ તમારો શું થઈ ગયો, ફાઇનલ જવાબ થશે। ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો? આશા રાખું છું કે તમે દરેક કન્સેપ્ટ ક્લિયર થાય છે। આપણે કોઈ પણ બાબતે ગોખણપટ્ટી નથી કરવાની, વાક્ય જે આપ્યું છે એને સમજીને આપણે કામ કરવાનું રહેશે। ચલો, એના પછી આગળ વધીએ। ફરીથી જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા સમઘન આપ્યું છે। હવે સમઘન આપેલું છે એટલે સમઘનમાં હવે તમને ખ્યાલ આવવાનો જ છે। અહીંયા રકમમાં આપણે જે વસ્તુ આપી છે એ પ્રમાણે મેં પહેલાં કીધું હતું એ પ્રમાણે આપણે બાજુનું માપ પહેલાં ધારી લો। ધારો કે સમઘનનું ધારની લંબાઈ બરાબર 1 સેન્ટીમીટર। ઓકે, હવે શું કીધું છે, હવે સમજો એક સમઘનની ધાર એટલે કે બાજુ x 3 સેન્ટીમીટર પર સેકન્ડના દરથી શું થાય છે ભાઈ, અહીંયા જુઓ વધે છે, એટલે અહીંયા દર આપી દીધો છે dx બાય સમય આપ્યો છે તો dt થશે। તો અહીંયા આપેલું છે +3 સેન્ટીમીટર પર સેકન્ડ તમને આપેલું છે। અહીંયા તમને ધારની લંબાઈ આપેલી છે જે આપણે x ધારી લીધી છે। ત્યારે સમઘનનું ઘનફળ શોધવાનું છે। હવે સમઘનનું ઘનફળ શોધવું હોય તો ઘનફળને પણ આપણે કઈ રીતના બતાવવું પડે, dv બાય dt આપણે શોધવાનું છે। કેમ કે અહીંયા શું કીધું છે, ઝડપથી વધે છે, એટલે કે આપણે દર શોધવાનું છે। દર શોધવાનું હોય એટલે હંમેશા વિકલન જ માગે। ઓકે, તો પહેલાં યાદ કરી લો। ચલો, સમઘનનું ઘનફળ શું થાય, સમઘનનું ઘનફળનું સૂત્ર લખો। ઘનફળ આપણે v કહી દઈએ તો શું થઈ જાય, બાજુની લંબાઈનો ઘન થઈ જશે। ચલો, કોની સાપેક્ષે વિકલન કરશો,
તો ટીની સાપેક્ષે વિકલન કરતા, ઓકે, ટીની સાપેક્ષે વિકલન કરો તો શું બની જશે તમારા માટે? ડીવી બાય ડીટી બની ગયો. ચલો 3 આગળ એક્સનો વર્ગ અહીંયા થઈ જશે ડીએક્સ બાય ડીટી થઈ જશે. ખ્યાલ આવે છે? ચલો આપણે આ શોધવાનું છે તો અહીંયા શું થઈ જશે? આ એમના એમ રહેશે. ચલો એક્સ એટલે શું હતું? બાજુનું માપ કેટલું આપેલું છે? તો 10નો સ્ક્વેર થઈ જશે. અહીંયા ડીએક્સ બાય ડીટી તમને આપેલું છે, 3 આપેલા છે, ઓકે. તો અહીંયા શું થઈ જશે? 3 × 9 અને અહીંયા 100, એટલે કે ટોટલ મારું શું થઈ જાય આન્સર? 900. પણ શું આવે? અહીંયા ઘન છે તો સેન્ટીમીટરનો ઘન, ભાગાકારમાં અહીંયા સેકન્ડ છે તો અહીંયા સેકન્ડ. જો તમે આ યુનિટ નહીં લખો તો તમારા માર્ક્સ કપાઈ જશે, કેમ કે આ યુનિટ એ અગત્યનો ફાળો ભજવે છે. આ તમારો ફાઇનલ આન્સર થશે. એકદમ સરળ એક્ઝામ્પલ છે આ મેથડના, ઓકે. એટલે આની અંદર તમારે માર્ક્સ જવા જોઈએ નહીં. ફરીથી એક વખત જોઈ લો, અહીંયા સમઘનની ધાર એ તમને દર તરીકે આપેલી છે, એટલે કે વધે છે સેકન્ડના દરથી. તો આપણે શું લીધું? ડીએક્સ બાય ડીટી બરાબર 3 સેન્ટીમીટર પર સેકન્ડ લઈ લીધું. એના પછી સમઘનની તમારા ધારની લંબાઈ તમને 10 સેન્ટીમીટર આપેલી છે અને તમને ઘનફળ તમારે કેટલું ઝડપથી વધે છે, એટલે કે ઘનફળના સમયની સાપેક્ષે, એટલે કે આપણે વિકલન માગેલું છે. તો આપણે શું કર્યું? સમઘનનું ઘનફળ જેના સાપેક્ષે તમને દર માગે શોધવાનો, તો એનું સૂત્ર તમને આવડવું હોવું જોઈએ, ઓકે વિદ્યાર્થી મિત્રો. તો આશા રાખું છું કે તમને આ વસ્તુ ખબર પડી ગઈ હશે. હવે આના પછીના એક્ઝામ્પલની વાત કરીએ. અહીંયા તમને એક સરસ મજાનો એક એક્ઝામ્પલ આપ્યો છે, એક્ઝામ્પલ નંબર 5. તો તમને સરસ મજાનું એક સરોવર આપ્યું છે. તમે કલ્પના કરો કે માની લો કોઈ એક તળાવ અથવા સરોવર છે, એની અંદર તમે પથ્થર નાખો તો પથ્થર જો શરૂઆતની અંદર શું થાય છે? અમુક ટાઈમે નાખશો તો પથ્થર આ રીતે પાણી ઉપર છલાંગ મારતો મારતો આગળ વધે છે અને આગળ જે તમારે વર્તુળાકાર વમળો રચે છે પાણીની અંદર, તમને ખબર હશે. તો અહીંયા શું થાય છે? પાણીમાં વર્તુળાકાર વમળો સર્જાય છે. આ વર્તુળાકાર વમળોની ત્રિજ્યા તમને શું કીધું છે? આટલા ઝડપથી વધે છે. અને વર્તુળાકાર વમળોની ત્રિજ્યા તમને આટલી આપેલી હોય તો તમારે શું કરવાનું છે? ક્ષેત્રફળનું ઝડપ કેટલી વધે છે. આ એકચ્યુઅલી વર્તુળનો એક્ઝામ્પલ છે, પરંતુ એક સ્ટોરી બેઝ ઉપર તમને આ રકમ બનાવી છે. એટલે ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થાય છે કે આ વમળો શું છે અને આ શું છે. પણ એકચ્યુઅલી તમે વિચારો, તમારે અત્યારે એટલું જ વિચારવાનું છે કે જ્યારે પાણી સ્થિર છે ત્યારે કોઈ પણ કારણસર તમે પથ્થર નાખો છો તો પાણીની અંદર વર્તુળાકાર વમળોનું રચના થાય છે. માની લો કે આ પ્રકારે વર્તુળાકાર વમળ રચાય છે એવું આપણે માનીને ચાલીએ, બરાબર. આ રીતે એક વર્તુળાકાર વમળ રચાય છે એવું માની લીધું, બરાબર. તો આ વર્તુળાકાર વમળ જે આપેલી છે એનું આ ત્રિજ્યા તમને આપેલી છે r લઈ લો, ઓકે. અને એ ત્રિજ્યા અને આનું જે ક્ષેત્રફળ આપણે શોધવાનું છે, એ ક્ષેત્રફળનો કેટલી ઝડપથી દર વધે છે. તો અહીંયા પહેલાં તો એ લેવું પડે, પહેલાં તો આપણે ધારવું પડે કે ધારો કે વર્તુળાકાર વમળની ત્રિજ્યા બરાબર r સેન્ટીમીટર છે તથા વમળોનું ક્ષેત્રફળ બરાબર a સેન્ટીમીટર સ્ક્વેર લેતા, ઓકે. ચલો હવે આટલું લઈ લીધું. તો હવે આપણને શું આપેલું છે? અહીંયા આપેલું છે, જુઓ, વર્તુળાકાર વમળોની ત્રિજ્યા. ત્રિજ્યા આપણે શું લીધું? r લીધું. પછી શું કહે છે? જો ઝડપથી વધે છે, વધે છે એટલે પાછો ફેરફાર આવે તો ફેરફાર લેવાનો dr લખી દો. કોની સાપેક્ષે લેવાનું છે? તો અહીંયા નીચે જુઓ સેકન્ડ આપ્યું છે, એટલે કે સમયની સાપેક્ષે. તો dr બાય dt બરાબર શું લખી શકો છો? 5. અહીંયા ત્રિજ્યા સેન્ટીમીટરમાં આવે એટલે કે 5 સેન્ટીમીટર પર સેકન્ડ થઈ જાય. અહીંયા વધે જે શબ્દ છે માટે અહીંયા પ્લસ લેવું પડે, બરાબર. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. અહીંયા આપણે આ વસ્તુ હું લખી શકું. આ શું કહેવાય? તો વર્તુળાકાર વમળોની ત્રિજ્યામાં થતો
ફેરફાર દર્શાવે છે, ફેરફાર લખો અથવા તો વધારો દર્શાવે છે એવું પણ લખી શકો છો, બરાબર। હવે તમને શોધવાનું શું કીધું છે? વર્તુળાકાર વમરોનું ક્ષેત્રફળ શોધવાનું છે। વર્તુળાકાર વમરોનું ક્ષેત્રફળ એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ લેવાનું છે। વર્તુળનું ક્ષેત્રફળ આપણે જાણીએ છીએ પાઈ આરનો વર્ગ થઈ જાય, તો આપણે શું લખી શકીએ? અહીંયા લખી શકીએ આપણે કે વર્તુળાકાર વમળોનું પહેલાં તો શું લખીએ આપણે? સૂત્ર લખીએ ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળ એ બરાબર શું લખી શકો તમે? પાઈ આરનો વર્ગ લખી શકો। અહીંયા કોની સાપેક્ષે વિકલન થાય છે? સમયની સાપેક્ષે, તો અહીંયા લખવાનું કે ટીની સાપેક્ષે શું કરવાનું છે? વિકલન કરતા, ચલો ટીની સાપેક્ષે વિકલન કરો તો શું મળે છે? ડી એ ભાગાકારની અંદર ડીટી મળ્યો, ચલો પાઈ એમના એમ રહેશે, આર સ્ક્વેરનો 2r થશે અને અહીંયા મળશે મને ડીઆર બાય ડીટી મળશે, ઓકે। ચલો હવે આપણે શું કરીશું? તો પાઈ એમના એમ રહેશે, આરની વેલ્યુ મૂકો, આર બરાબર કેટલા આપેલા છે? 8 સેન્ટીમીટર, અને ડીઆર બાય ડીટી કેટલા આપેલા છે? +5 આપેલા છે, તો આપણે શું લખી શકીએ? ડીએ બાય ડીટી બરાબર પાઈની વેલ્યુ એમના એમ રાખવી, તો જુઓ 8 દૂના 16, 16 પંચાને 80, 80 પાઈ આવશે। તમારો જવાબ કેટલો આવશે? 80 પાઈ। પરંતુ 80 પાઈ લખીને છૂટા થવાનું નથી, અહીંયા શેમાં છે? તો ક્ષેત્રફળ, ક્ષેત્રફળ શેમાં આવે? તો સેન્ટીમીટરના વર્ગમાં આવે। નીચે શું આપ્યું છે? સમય, સમય શેમાં આપેલો છે? સેકન્ડમાં। તો અહીંયા આ તમારો ફાઇનલ આન્સર થશે કે 80 પાઈ સેન્ટીમીટરનો વર્ગ ભાગાકારની અંદર સેકન્ડ થશે। ખ્યાલ આવે છે? આ તમારો ફાઇનલ આન્સર થશે, ઓકે વિદ્યાર્થી મિત્રો। તો અહીંયા તમારે ખાસ એટલે ખાસ ધ્યાન રાખવાનું છે। મને આશા છે કે તમને આ જે 5 એક્ઝામ્પલ ચલાવવાનો પ્રયત્ન કર્યો છે એની અંદર કોઈ પણ પ્રકારે તમને તકલીફ પડી નહીં હોય વિદ્યાર્થી મિત્રો, બરાબર। તો આની અંદર હવે આ જે એક્ઝામ્પલ તમને સ્વાધ્યાયના 6.1ના તમને 5 એક્ઝામ્પલ કરાવ્યા છે, આના જ રિલેટેડ ફક્ત રકમમાં જ ફેરફાર હશે એવા ઉદાહરણ આપણે હોમવર્ક તરીકે ગણવાના છે। અહીંયા ઉદાહરણ નંબર 1, ઉદાહરણ નંબર 2 અને ઉદાહરણ નંબર 3 તમારે હોમવર્કમાં જાતે પ્રયત્ન કરવાનો છે। ચોપડીમાં ઉદાહરણ ગણીને આપેલું છે તો હું લખી દઉં એવું પ્રયત્ન ન કરતા વિદ્યાર્થી મિત્રો। આપણે શીખવાનું છે, આપણે કોપી પેસ્ટ કરવાની નથી, આપણે આગળની બીજી બધી એક્ઝામ પણ આપવાની છે અને આપણે સારી એવી તૈયારી કરીને મેથ્સમાં સારા એવા માર્ક્સ મેળવવાના છે, માટે આપણે પોતાની જાતે પ્રયત્ન કરવાનો છે। જો આપણને તકલીફ પડે છે, ખબર નથી પડતી, તો એનો ફોટો મને વોટ્સએપ કરી શકો છો, એ સ્ટેપ પણ તમને હું સમજાવવાનો પ્રયત્ન કરીશ, ઓકે વિદ્યાર્થી મિત્રો। તો હવે પછીના વિડીયોની અંદર આપણે એક્ઝામ્પલ નંબર 6 થી આગળના જે પણ એક્ઝામ્પલ આપ્યા છે એ શીખવાનો પ્રયત્ન કરીશું, ઓકે વિદ્યાર્થી મિત્રો। થેન્ક યુ।